સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. કામરેજ મરેજ 4 રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ થતી 50 રિક્ષાઓ ડિટેન કરી ફેરિયાઓને પણ હટાવી ચેતવણી આપી છે. મળતી માહિતી અનુસાર કામરેજ મરેજ 4 રસ્તા પર વ્યવસ્થિત રીતે રિક્ષા ઊભી રાખવામાં આવતી હતી, જેના કારણે વાહન વ્યવહારમાં ગંભીર અવરોધ ઊભો થતો હતો. સ્થાનિક લોકો તરફથી વારંવાર ફરિયાદ મળતા પોલીસે આ કાર્યવાહી કરી છે. ડિટેન કરાયેલી રિક્ષાઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત 4 રસ્તા પર દબાણ કરી સામાન મૂકી વેપાર કરતા ફેરિયાઓને પણ હટાવી દેવામાં આવ્યા છે અને તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે અને ફરી આવી અવ્યવસ્થા ન કરવામાં આવે. પોલીસે ફેરિયાઓને યોગ્ય સ્થળે વેપાર કરવા સૂચના આપી. નોંધનીય છે કે તાજેતરમાં જ કામરેજ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગુરજીયાની બદલી કરવામાં આવી છે. નવા પીઆઈના આગમન બાદ પોલીસે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોએ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. સુરત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં વ્યવસ્થિત રીતે વાહન ઉભા રાખવા પર પ્રતિબંધ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોલીસને સહકાર આપે.